હેલો ગાઈસ, સમીક્ષા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે હેલ્ધી એવા મોમોઝ બનાવીશું, વગર મેદાના, વગર રવાના લોટને વગરના. જો એકદમ સ્ટફિંગ હોય સરસ અને એકદમ સરસ લાગશે સ્વાદમાં પણ. તો એના માટે મેં સાબુદાણા લીધા છે, એને સારી રીતના ધોઈ અને આપણે 6 થી 7 કલાક જીવાઈને બોળી લેવાના રહેશે. હવે એક પેનમાં તેલ, ઝીણું સમારેલું લસણ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, છીણેલું કોબીજ ઉમેરીને સારી રીતે સાતરી લેવાનું, પાણી બળે ત્યાં સુધી. હવે મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, સોયા સોસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દેવાનું. હવે આપણે જે સાબુદાણા બોરાઈ ગયા છે એમાં જો અહીંને થોડું થોડું પાણી છાંટતા જઈ અને લોટ જેવું બાંધી આ રીતના એક નાનો લુવો લઈ એમાં સ્ટફિંગ કરી દેવાનું. જો આ રીતના બાકીના બીજા પણ આ રીતના જ રેડી કરી લેવાના રહેશે. તો જો બધા મોમોઝ આપણા રેડી છે. હવે સ્ટીમરમાં આપણે એને સ્ટીમ કરવા મૂકીશું. તેલ ગ્રીસ કરી 12 થી 15 મિનિટ જેવું એને આપણે સ્ટીમ કરવાના રહેશે. તો જો આપણા હેલ્ધી એવા મોમોઝ બનીને રેડી છે. તો એ ઉપર સેજવાન ચટણી અને થોડા તલ ભભરાવીને સર્વ કરવાના. તો જો કેટલા સરસ લાગે છે. થેન્ક યુ.